મિત્રો ઉનાળો આવે અને આપણે ફરવાની અને ગરમીથી છુટકારો મેળવવાની એક સૌથી સારી જગ્યા છે એ છે વોટર પાર્ક. તો તમને જો અમદાવાદમાં છો, કેમ કે હું પણ એક અમદાવાદી છું, તો અમદાવાદની 100 કિલોમીટરની રેન્જમાં સૌથી સારા 5 વોટર પાર્ક કયા છે એ હું તમને કહીશ. તો મિત્રો આપણે 100 કિલોમીટરની રેન્જમાં એટલે લેવાના છે કે જવાનો મેક્સિમમ ટાઈમ જે 2-2.5 કલાક થાય, એટલે લોંગ ડ્રાઈવ પણ થઈ જાય, રિટર્ન 2-2.5 કલાક અને 5 કલાક કે 6 કલાક વોટર પાર્કમાં હોય. જનરલી વોટર પાર્કનો ટાઈમ છે એ 10:30, 11થી લઈને 5 વાગ્યા સુધીનો જ હોય છે. તો મિત્રો હું સૌથી પહેલાં વાત કરીશ કે બધા વિડીયો જે વોટર પાર્કના છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે વોટર પાર્કની હું કહીશ, ખાલી એક વોટર પાર્કની લિંક નહીં મળે, કેમ કે એના માટે હું પ્લાન કરી રહ્યો છું અને હું જવાનો છું. તો મિત્રો સૌથી પહેલા નંબર ઉપર હું મોટા વોટર પાર્કની જ વાત કરીશ. સૌથી પહેલા નંબર ઉપર આપણે રાખશું ગુજરાતનું બેસ્ટ વોટર પાર્ક શંકુ વોટર પાર્ક, જે મહેસાણામાં આવેલું છે અને અમદાવાદથી લગભગ મિત્રો 75-80 કિલોમીટરની આજુબાજુ આવેલું છે. બરોબર છે. તમે પછી અમદાવાદમાં ક્યાં રહ્યો છો એ પ્રમાણે થોડું ડિસ્ટન્સ આગું પાછું થશે. હવે મહેસાણાનું વોટર પાર્ક શંકુને નંબર 1 ઉપર રાખવાનું કારણ એ છે એના જેટલી રાઈડ મોટા માટે ક્યાંય નથી, એના જેટલી રાઈડ નાના બાળકો માટે પણ ક્યાંય નથી. ઇવન ત્યાંની રાઈડનું મિત્રો એવું ખાસિયત છે કે જે મોટા માટે બનાવેલી છે એનો જ પ્રોટોટાઇપ નાના માટે બનાવેલી છે. તો વધારે મજા આવશે. વિડીયો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જઈને જોવો. એટલે શંકુ બેસ્ટ છે. એના પ્રાઇસ વિશે બધી જાણકારી તમને વિડીયોમાં મળી જશે. થોડો મોંઘો છે વોટર પાર્ક, લગભગ 1200 રૂપિયા જેવી ટિકિટ છે, પણ પૈસા વસૂલ છે, ફૂડ પણ સારું છે. વધારે માહિતી માટે વિડીયો જોવો. તો પહેલા નંબર ઉપર આપણે શંકુને રાખીશું. મિત્રો બીજા નંબર ઉપર મોટો વોટર પાર્કમાં હું વાત કરું તો હું રાખીશ બ્લિસ વોટર પાર્કને, કેમ કે બ્લિસ પણ જે છે મોડર્ન વોટર પાર્કની જે થીમ કહી શકાય, જેમ કે એક્વા ઇમેજિકા હતું અને તમારે વોટર કિંગડમ હતું, એ પ્રમાણે વોટર કિંગડમ પછી એક્વા ઇમેજિકા બન્યું ને એના પછી ગુજરાતમાં સૌથી સારું કોઈ વોટર પાર્કને અપગ્રેડ કરવામાં આવ્યું શંકુની પહેલાં તો એ બ્લિસને કરવામાં આવ્યું. લગભગ 2019ની અંદર, 2018-19ની અંદર કરવામાં આવ્યું ને એના પછી શંકુ અપગ્રેડ થયું. શંકુ ત્યાં સુધી અપગ્રેડ થયું નહોતું. તો એક બ્લિસે એક નવું કોમ્પિટિશન ઊભું કર્યું. ને બ્લિસની પ્રાઇસ હું તમને કહું તો 800 ને 1000 રૂપિયા છે. રવિવારે 1000, બાકીના દિવસમાં 800 રૂપિયા. ફૂડ પણ સારું છે અને ત્યાં એક વસ્તુ સારી છે, બ્લિસની અંદર ક્રેઝી રિવર છે. મોસ્ટલી જગ્યાએ લેઝી રિવર તમને જોવા મળશે, ત્યાં ક્રેઝી રિવર છે એટલે તમે ઊંધા પડી જશો, ભાગશો, બહુ મજા આવશે. વિડીયો ફરીથી કહીશ, ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. શું ભાવ છે, શું લેટેસ્ટ વિડીયો છે, બધું જોવા મળશે. બીજા નંબર ઉપર આપણે બ્લિસ રાખીશું. કુવાડા રૂટ ઉપર જ મિત્રો બ્લિસ આગળ આવે છે. લગભગ એ તમને 90 કિલોમીટરની આજુબાજુ, 85-90 કિલોમીટર પડશે અમદાવાદથી. હવે મિત્રો ત્રીજા નંબર ઉપર આપણે વોટર પાર્ક રાખીએ છીએ. આ વોટર પાર્કનો વિડીયો તમને હજી અમારી ચેનલ ઉપર જોવા નહીં મળે. એ નામ છે વોટર વિલે. હવે વોટર વિલે હું તમને કેમ સજેસ્ટ કરું છું, કેમ કે મેં વિડીયો જોયેલા છે અને વોટર વિલે જે તમે કહી શકાય કે એક નવો વોટર પાર્ક છે. હવે નવો વોટર પાર્ક જ્યારે ખુલે ને તો મિત્રો રાઈડ છે ને ફ્રેશ હોય, પ્લસ તમને સારામાં સારી એમ્યુનિટીઝ વાપરવા મળે અને તમને મજા આવે, કેમ કે રાઈડ અનયુઝડ હોય અને એકદમ મજા આવે એવી વસ્તુ હોય. તો તમે વોટર વિલે જઈ શકો છો, કેમ કે નવો વોટર પાર્ક છે અને એનું પ્રાઇસ બી સમથિંગ અરાઉન્ડ એટલું જ છે અને ડિસ્ટન્સ બી કંઈક 90 કિલોમીટરની આજુબાજુ છે. વિજાપુર હાઈવે ઉપર આવેલું છે. એટલે ત્રીજા નંબરનું આપણે વોટર પાર્ક જે છે એ આપણે રાખીએ છીએ વોટર વિલેને રાખીએ છીએ, કેમ કે એ પણ મજા આવે એવું વોટર પાર્ક છે. હવે મિત્રો ચોથું વોટર પાર્ક વોટર વિલેની પાસે જ છે, નજીકમાં છે, પણ એ વોટર પાર્ક આ ત્રણેયની કમ્પેરિઝનમાં થોડું નાનું છે, પણ પ્રાઇસ ઇફિશિયન્ટ છે, પૈસા બચાવે એવું છે. એનો વિડીયો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. માત્ર 500 રૂપિયા ટિકિટ છે. આપણે વાત કરી રહ્યા છે સુસવા વોટર પાર્કની, જે વોટર વિલેથી થોડું દૂર છે અને વોટર વિલેના હાઈવે રસ્તા ઉપર જ આવે છે. એટલે શંકુ ને બ્લિસ જેમ જોડીદાર છે એવી રીતે વોટર વિલે અને સુસવા એક જોડીદાર છે. બે વોટર પાર્ક અત્યારે તમને જોવા મળી જશે, તમે જઈ શકો છો અને સારા એવા વોટર પાર્ક છે. અને સુસવા વોટર પાર્કની વાત કરું, મીડિયમ અને ફેમિલીવાળું વોટર પાર્ક છે. બહુ મોટી રાઇડ્સ નથી, બહુ એક્સાઇટિંગ રાઇડ્સ નથી, પણ 500 રૂપિયા અને 800 રૂપિયામાં ફરક છે, 500 રૂપિયા અને 1200 રૂપિયામાં ફરક છે. તો એ પ્રમાણે તમને પૈસામાં બી ઘણો એવો બચાવ થશે. તો જો તમે બહુ મોટી રાઇડ્સ ના કરતા હો અને બહુ દૂર ના જવા માંગતા હો, જો તમે એ વિસ્તારની આજુબાજુમાં છો તો સારું છે. તો તમે જો બહુ વધારે મોટી રાઇડ્સ નથી કરતા અને ફેમિલી જોડે એન્જોય કરવા જાઓ છો તો તમારા માટે સુસવા બેસ્ટ છે. અને જો યંગસ્ટર જાઓ છો જેમને થ્રિલિંગ રાઇડ્સ મજા આવે છે, 4 જણાની 6 જણાવાળી રાઇડ જોઈએ છે, તો એના માટે બ્લિસ અને શંકુ છે. વોટર વિલે હજી સુધી હું નથી ગયો, એટલે વોટર વિલેનો બહુ જલ્દી વિડીયો લાવવાની આપણે ટ્રાય કરીશું.
હવે 5મા નંબર ઉપર મિત્રો અત્યારે એક હજી જે છે એ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે, એની તમને હું વાત કરવા જઈ રહ્યો છું, કે જેમાં ફૂડ પણ સમાવેશ કરવામાં આવેલું છે અને એક નવું જ વોટર પાર્ક ખુલેલું છે. પર મિત્રો નવું એક વોટર પાર્ક છે ફેમિલી ફન વોટર પાર્ક. હવે આ વોટર પાર્ક એક નવી જગ્યા ઉપર છે, કડીના વિસ્તારમાં છે, એટલે અમદાવાદથી ઘણું એવું નજીક કહી શકાય. સુસવા પણ લગભગ 95 કિલોમીટર છે, વોટર વિલે બી લગભગ 90 કિલોમીટરની આજુબાજુ છે, એટલે આ બધા વોટર પાર્ક 100 કિલોમીટર છે. પણ હવે જે 2 વોટર પાર્ક હું તમને બતાવવાનું છું, 5મું અને 6ઠું વોટર પાર્ક મારી તરફથી તમને ગિફ્ટ. 5મું વોટર પાર્ક મિત્રો જે છે એ છે ફેમિલી ફન વોટર પાર્ક. હવે એમાં ખાસિયત એ છે 700 રૂપિયામાં તમને નાસ્તો મળશે, બપોરનું જમવાનું મળશે, એમ્યુઝમેન્ટ પાર્ક પણ છે. અગેન વોટર પાર્ક તમે શંકુ અથવા બ્લીસ જેવું વિચારતા હો તો એવડું મોટું વોટર પાર્ક નથી, મીડિયમ સાઇઝ સુસવા જેવું વોટર પાર્ક છે, પણ તમને બીજું બધું ખાવા પીવાનું અને એમ્યુઝમેન્ટ પાર્કમાં એન્ટ્રી મળે છે, મતલબ કે એડવેન્ચર એક્ટિવિટી કરવું 700 રૂપિયામાં એટલે ઘણું સસ્તું કહેવાય. એટલે સુસવા જેવું 500 રૂપિયાનું તમારું વોટર પાર્કની એન્ટ્રી થઈ ગઈ, પ્લસ એડવેન્ચર પાર્ક તમે ફ્રી ગણી શકો છો, અને 200 રૂપિયા તમારા જમવાના અથવા નાસ્તાના ગણી શકો, અને સાંજે ચા નાસ્તો કરીને તમને ત્યાંથી જવા દેશે. એટલે કડી પાસે આવેલું છે, એડ્રેસ તમને ગૂગલ કરશો એટલે મળી જશે, ફેમિલી ફન વોટર પાર્ક. આ નવું ખુલ્યું છે એટલે અહીંયા ટ્રાય કરી શકો છો, એટલે મેં એને ટોપ 5 લિસ્ટમાં રાખ્યું છે. ને પહેલા ટોપ 5માં હું રાખવાનો હતો તો ગણેશ ફન વર્લ્ડ કરીને રાખવાનો હતો, જે કડી રોડ ઉપર છે. અગેન આ જોડીદાર બને છે ફેમિલી ફનનો, જે લાસ્ટ યર ખુલેલું એક વોટર પાર્ક છે, ફેમસ છે. આમાં પણ એવું છે સવારનો નાસ્તો તમને ફ્રી છે, અને એડવેન્ચર એક્ટિવિટીઝ છે, અને વોટર પાર્ક છે. મીડિયમ કહી શકાય, નાનું કહી શકાય, ફેમિલી સાથે તમે જઈ શકાય એવું કહી શકાય, એવું વોટર પાર્ક છે. તો આ બેને ટ્રાય કરી શકો છો, પણ હું તમને ફેમિલી ફન વોટર પાર્કને પહેલાં પ્રિફર કરીશ, અને પછી જો તમે ત્યાં કડીની આજુબાજુ રહો છો તો મે મહિનામાં અહીંયા જઈ શકો છો, જૂન મહિનામાં અહીંયા જઈ શકો છો, બરાબર છે. કેમ કે 1 મહિનામાં એક જ વખત તો વોટર પાર્ક જવું પડે, એટલે ગણેશ ફન વર્લ્ડમાં બી તમે જઈ શકો છો. એ 6ઠ્ઠા નંબર ઉપર રાખીશ. હવે બીજા ઘણા વોટર પાર્ક હું ફરેલો છું, એનું પણ હું તમને રિવ્યૂ આપીશ. અમદાવાદથી મહેમદાબાદ રોડ ઉપર છે 7S વોટર પાર્ક. ત્યાં મિત્રો મને કંઈ મજા ખાસ ના આવી, કેમ કે વોટર પાર્ક નાનું છે અને એની ફીસ મને વધારે લાગી. એ પણ લગભગ 60-70 કિલોમીટરની આજુબાજુ છે. એની વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, બરોબર છે. એ વિડીયો આપણે શૂટ કરેલો છે, અને 700 રૂપિયા એન્ટ્રી મને થોડી મોંઘી લાગી. ત્યાં 500 રૂપિયા એન્ટ્રી હોય તો એ બરોબર ગણાય, બરોબર છે. પણ ત્યાંનો સ્ટાફ બહુ સરસ છે, ખાવાનું ફૂડ પણ બહુ સરસ છે, રાઇડ્સ બી થોડી ઘણી સારી છે, પણ અને બે રાઇડ્સ તો બહુ મજા આવશે, જે તમને ક્યાંય લગભગ જોવા નહીં મળે એવી થ્રિલિંગવાળી રાઇડ છે, જ્યાં તમને કોઈ પણ વોટર પાર્ક મેં તમને કીધા ત્યાં નહીં જોવા મળે. પણ 1 કે 2 રાઇડ જ મોટી છે, અને બાકી બીજી રાઇડ મીડિયમ છે, અને બાકી બધી નાની છે. તો 7S વોટર પાર્ક છે, એ પણ તમે જઈ શકો છો, મહેમદાવાદ પાસે છે, અને હાથીજણથી થઈને તમે અમદાવાદથી હાથીજણ થઈને જઈ શકો છો. 7S વોટર પાર્કને હું લગભગ 7 નંબર ઉપર રાખીશ. અને એના પછી એક વોટર પાર્ક તમે ઘણું ફેમસ પહેલાંથી સાંભળ્યું હશે, એ છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક. મિત્રો સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક હું 2 વખત જઈ આવ્યો છું, અને બધું કહેવામાં આવે છે કે બહુ લાંબી એક રાઇડ છે, એશિયાની સૌથી મોટી રાઇડ, બધી મારા હિસાબે, મારું ઓનેસ્ટ રિવ્યૂ, બધી બકવાસ વાતો છે. મોસ્ટલી વસ્તુ ત્યાં બંધ જ હોય છે. એક મને ત્યાં બુદ્ધાની અંદરથી જે પાણી પડે છે એ ગમે છે, અને બાકી કોઈ રાઇડ બરાબર નથી. એક બીજી રાઇડ છે 8 નંબરમાં બેસીને તમે હિંચકા ખાવ છો, જે તમને બધી જગ્યાએ મળશે, પ્લસ એક મોટું ડોમ બનાવવામાં આવ્યું છે, એક નવી રાઇડ છે, એ તમને ત્યાં જોવા મળશે, જે 4 જણા બેસે છે. આ 3 રાઇડ સિવાય કશું ત્યાં મિત્રો નથી. હા, ફરવાનું આજુબાજુ ઘણું છે, જેમ કે સ્નો પડે છે, પણ એ હું ગયો એટલે બંધ હતો મિત્રો. મિસિસિપી રાઇડમાં હું બેઠો નહીં, બિકોઝ ઘણી રાઇડમાં મારી કમર છોલાઈ ગઈ, એવી જૂની રાઇડ્સ છે. તો જૂનું વોટર પાર્ક છે, જેમ શંકુએ પોતાને અપગ્રેડ કર્યું, તો માર્કેટમાં ટકી રહેવા માટે સ્વપ્ન સૃષ્ટિએ પોતાને અપગ્રેડ કરવું પડશે. તો તમે ગાંધીનગર મહુડી પાસે રહો છો તો બીજા ઘણા વોટર પાર્ક આજુબાજુ નજીકમાં છે, તમે જોઈ લ્યો, ડિસ્ટન્સ જોઈ લો, એ પ્રમાણે જાઓ. સ્વપ્ન સૃષ્ટિ હું તમને સજેસ્ટ નથી કરતો. 7S પણ થોડું મોંઘું છે, પ્લસ સ્વપ્ન સૃષ્ટિનું ભાડું પણ મને થોડું વધારે લાગે છે. જૂનું વોટર પાર્ક છે એ પ્રમાણે હવે તમારે 500 રૂપિયા કરી દેવા જોઈએ. હા, સ્વપ્ન સૃષ્ટિનું ફૂડ જોરદાર છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તમે જોઈને ડિસાઇડ કરી શકો છો કે કયું વોટર પાર્ક તમારા માટે બેસ્ટ રહેશે. તો આપણે આ 8 વોટર પાર્ક ગણ્યા, એના સિવાય પણ ઘણા વોટર પાર્ક અમદાવાદની અંદર છે. હવે હું તમને કહું, સ્પ્લેશ વોટર પાર્ક હું કોઈ દિવસ નથી ગયો, કેમ કે એના રિવ્યૂ બહુ ખરાબ છે અને લોકો સજેસ્ટ નથી કરતા. સાણંદ રોડ ઉપર છે સ્પ્લેશ વોટર પાર્ક. બીજું જલધારા વોટર વર્લ્ડ છે, એના ઉપર હું જવાનો છું. સસ્તું, સારું, નાનું એવું વોટર પાર્ક છે, કાંકરિયાની અંદર આવેલું છે. લગભગ 300-400 રૂપિયા, 300 રૂપિયા જેવી ટિકિટ છે. તો એ પ્રમાણે વોટર પાર્ક એન્જોયમેન્ટ માટે સારું એવું કહી શકાય. તો આ 2 વોટર પાર્ક પણ અમદાવાદની અંદર બીજા છે. અને એક પ્રાઇવેટ વોટર પાર્ક અહીંયા સાણંદ રોડ ઉપર જ છે, ધ ફન વર્લ્ડ કે એવું કંઈક નામ છે. ત્યાં પણ
પ્રાઇવેટ છે, આખું વોટર પાર્ક તમારે બુક કરાવવું પડે છે, એવું કંઈક છે ત્યાં. ત્યાં હું ગયો નથી કેમ કે આખું વોટર પાર્ક આપણે બુક કરાવી શકીએ નહીં, એવી કંઈક સ્કીમ ત્યાં છે. એના સિવાય કોઈ વોટર પાર્ક તમારા ધ્યાનમાં હોય જે તમને બહુ સારું લાગ્યું અથવા બહુ ખરાબ લાગ્યું તો મહેરબાની કરીને તમે કમેન્ટ કરો. મને ઇન્સ્ટાગ્રામ ઉપર અમદાવાદી અજ્જુ તરીકે ફોલો કરી શકો છો. અમારી બીજી ચેનલ છે જે હિન્દી વર્ઝનમાં છે, જેમાં 1 લાખ સબસ્ક્રાઈબરથી વધારે છે. આ અમારી ગુજરાતી વર્ઝન છે, મારા ગુજરાતી વહાલા મિત્રો માટે છે. તો ત્યાં પણ અમને સબસ્ક્રાઇબ કરો, અહીંયા સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમદાવાદી અજ્જુને તમે ફોલો કરી શકો છો. સ્ટે ટ્યુન. ગરમી બહુ વધારે છે, ખોટું બહાર નીકળતા નહીં અને પોતાની જાતને, પોતાના બાળકોને જરૂરથી સાચવજો. જય હિન્દ સાથે આજના વિડીયોમાં આપણે વિરામ લઈએ.